महाराजा सयाजीराव यूनिवर्सिटी में कई छात्र संगठन कार्यरत है जो हमेशा ही छात्रों के हित में आवाज़ उठाते हैं। तब आज यूनिवर्सिटी के मुख्यालय पर विद्यार्थी विकास संघ छात्रों के मुद्दे लिए पहुंचा था। महाराजा सयाजीराव यूनिवर्सिटी की टेक्नोलॉजी फैकल्टी में अक्टूबर माह की शुरुआत में AT-KT के इम्तिहान लिए गए थे। हालांकि इस बात को काफ़ी माह बीत चुके हैं, लेकिन उसके बावजूद भी AT-KT के परिणाम घोषित नहीं किए गए हैं। फाइनल ईयर के छात्रों ने AT-KT के इम्तिहान दिए थे, तब उन्हें प्लेसमेंट में लिए जाने की मांग विद्यार्थी विकास संघ साझा कर रहा है, जिसके मद्देनजर आज विद्यार्थी विकास संघ यूनिवर्सिटी के मुख्यालय पर पहुंचा और वहां पर नारेबाजी करते हुए यूनिवर्सिटी के PRO लकुलेश त्रिवेदी को यह पूरा मामला साझा किया गया। हालांकि विद्यार्थी विकास संघ की ओर से यूनिवर्सिटी प्रशासन पर कई आरोप भी लगाए गए। वैसे लकुलेश त्रिवेदी का इस मामले में कहना है कि 45 दिन में रिजल्ट दिए जाने के मामले में कहीं पर भी कुछ भी लिखा नहीं गया है। जल्द ही छात्रों को उनका रिजल्ट दिया जाएगा और साथ ही इस मामले में उनसे जो बन पड़ेगा वो करने का आश्वासन भी यूनिवर्सिटी के PRO लकुलेश त्रिवेदी की ओर से दिया गया। हालांकि इस मामले के मद्देनजर विद्यार्थी विकास संघ के छात्रों की ओर से अगर आने वाले वक्त में उनकी मांगों का स्वीकार नहीं हुआ तो फिर बड़े पैमाने पर आंदोलन करने की धमकी दी गई। અમારી રજૂઆત એ મુદ્દાને લઈને હતી। ટેકો ફેકલ્ટીના ફાઇનલ યરના માત્ર ને માત્ર 30 થી 40 વિદ્યાર્થીઓએ ઓક્ટોબર મહિનામાં એની પરીક્ષા આપી હતી AT-KTની, જેના 80 દિવસ થઈ ગયા છે। તેમ છતાં યુનિવર્સિટી આ વિદ્યાર્થીઓનું જે પરિણામ છે એ હજી સુધી જાહેર નથી કર્યું। આના ફળ સ્વરૂપે આજે ફાઇનલ યરના વિદ્યાર્થીઓ છે નથી પ્લેસમેન્ટમાં બેસી શકતા, નથી એમની નોકરી મેળવી શકતા, કે જે વિદેશ જવાના છે એ વિદેશ પણ નથી જઈ શકતા। આ યુનિવર્સિટીની ગંભીર ભૂલના કારણે વિદેશ જવાવાળા વિદ્યાર્થીઓનું જો ઇન્ટેક જતું રહે તો એનું 1 વર્ષનું ચક્ર જે આખું ફરી જાય। તો યુનિવર્સિટી વારંવાર એમની જે ભૂલો છે એ રિપીટ કરે છે અને એમાં કોઈ પણ પ્રકારના ફેરફાર નથી કરતી। અત્યારે અહીંયા વિદ્યાર્થીઓ, અમે વિદ્યાર્થી નેતાઓ વિદ્યાર્થીઓ સાથે જ્યારે રજૂઆત કરવા આવ્યા ત્યારે અમારી સરખી રીતે રજૂઆત પણ નથી સાંભળતી। ભૂલ પણ એમને કરવી છે અને રજૂઆત પણ નથી સાંભળવી। આ યુનિવર્સિટીની ખૂબ જ ગંભીર અને બહુ ખરાબ ભૂલ કહેવાય ને વિદ્યાર્થીઓ બાબતે તેમને બિલકુલ ચિંતિત નથી। આ એમના જે વર્તન વડે આપણે જોઈ શકીએ છીએ। અમારી માંગણી પૂરી ના થાય અને અમને જ્યાં સુધી સંતોષકારક ચોક્કસ દિવસોનો જવાબ ન મળે ત્યાં સુધી અમે અહીંયાથી નહીં જઈએ અને અમે અહીંયા વોલીબોલ રમશું અને અલગ અલગ સ્પોર્ટ એક્ટિવિટી કરીને અમારો વિરોધ પ્રદર્શન કરશું। વિદ્યાર્થીઓની સાથે જે પણ પ્રકારનો વિરોધની પદ્ધતિ છે આ પદ્ધતિ બદલવાની વિદ્યાર્થીઓએ પણ જરૂરિયાત છે। જ્યારે યુનિવર્સિટીમાં દરેક વ્યક્તિને, દરેક વિદ્યાર્થીને, એના દરેક સ્ટેક હોલ્ડરને એક્સેસ હોય છે, ત્યારે એમને કોઈપણ રજૂઆત હોય એ રજૂઆતની એક પદ્ધતિ હોય છે। અગાઉ પણ મેં જેમ કીધું હતું કે એ ડીન, હેડ એના થ્રુ રજૂઆત આવવી જોઈએ। એ નિયમોનું એમને વિદ્યાર્થીઓએ પણ પાલન કરવું જોઈએ, જે ક્યાંક ને ક્યાંક આજે એક રજૂઆતમાં ઉણપ દેખાઈ રહી છે। વિષય એમની કોઈપણ નાની રજૂઆત હોય કે મોટી રજૂઆત હોય એને સાંભળવા માટે યુનિવર્સિટી તત્પર હોય છે, પરંતુ જેમ કહેવાય કે પદ્ધતિ છે, રજૂઆત કરવાનું સ્થળ નક્કી કરેલું છે, તો આ ત્યાં સ્થળે એમની રજૂઆત સાંભળવામાં પણ આવે છે, તો ત્યાં એમને રજૂઆત કરવી જોઈએ। આવી એકદમ અંદર આવી અને યુનિવર્સિટીને બાંધમાં લેવાનો પ્રયત્ન ન કરવો જોઈએ। 40 દિવસમાં રિઝલ્ટ આવ્યું નથી તો શું? રિઝલ્ટ 45 દિવસમાં આપવું એવો કોઈ લેખિત નિયમ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં નથી આવેલો, પરંતુ આ એક ટ્રેડિશન છે કે ખૂબ ઝડપથી રિઝલ્ટ બહાર આપી દેવું જોઈએ। ક્યાંક ને ક્યાંક નાની મોટી સમસ્યાઓ હોઈ શકે છે, શું છે એ સમસ્યાની તપાસ કરવી પડે અને તપાસ કર્યા બાદ એમાં આપણે જાણી શકીએ કે રિઝલ્ટમાં ડિલે થવાના કારણ શું હોઈ શકે। શું દિવાળી વેકેશનના લીધે રિઝલ્ટ ડિલે થયું હોય શકે? અત્યારે આપ જોઈ શકો છો કે એમના ડીન જે છે, ટેકનોલોજીના ડીન, એમને પણ બોલાવી લેવામાં આવે છે અને વિદ્યાર્થીઓ સાથે ડીનની વાતચીત હાલ ચાલી પણ રહેલી છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।